શિયાળાની શરૂઆત એટલે આગામી વર્ષ માટે શક્તિ સંચિત કરવાની પરંપરા. અનેક યુગોથી એક નામ અડગ છે, ચ્યવનપ્રાશ. એક એવું રસાયણ કે જે માત્ર ઔષધ નથી, યૌવન, બળ, આરોગ્ય એવં મન અને શરીરની ઇન્દ્રિયોનું પોષણ આપનાર છે. પરંતુ એક પ્રશ્ન આજે પણ સૌના મનમાં રહે છે: શું આજના સમયમાં બનતો ચ્યવનપ્રાશ એ જ છે જે ઋષિઓ દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો, કે પછી શાસ્ત્રોક્ત પ્રક્રિયા સમય સાથે ખોરવાઈ ગઈ? દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફની ગતિમાં આવતા ઋતુ પરિવર્તન દરમિયાન આગામી વર્ષ માટે બળ અને ઉર્જા સંચય કરવા માટે સમગ્ર ભારત વર્ષમાં વિવિધ પ્રકારના આહાર અને ઔષધિઓનો ઉપયોગ થતો આવ્યો છે. જેમાંનું પ્રખ્યાત રસાયણ એટલે કે ચ્યવનપ્રાશ. ચ્યવનપ્રાશ એટલે શું? ચ્યવનપ્રાશનું નામ ઋષિ ચ્યવન પરથી પડ્યું. ઋષિ ચ્યવન તપસ્યાથી ક્ષીણ અને વૃદ્ધ થઈ ગયા હતા. ત્યારે દેવોના વૈદ્ય શ્રી અશ્મિરી કુંવારોએ તેમની યુવાની, શક્તિ અને તેજ પાછું લાવવા માટે આ ઔષધને તૈયાર કરી હતી. આ જ પછી ચ્યવનપ્રાશ તરીકે પ્રસિદ્ધ થયું. તો પ્રશ્ન એ થાય કે રસાયણ એટલે શું? રસાયણ એટલે રસરક્તાદિ 7 ધાતુ અને ઓજને પોષણ આપતું દ્રવ્ય. આયુર્વેદમાં રસાયણ એટલે એવા દ્રવ્યોને કહેવામાં આવે કે જે શરીરને તંદુરસ્ત, યુવાન, દીર્ઘાયુ, તેજસ્વી અને રોગ પ્રતિકારક શક્તિ ધરાવતું બનાવે. તો હવે આપણે શાસ્ત્રોક્ત ચ્યવનપ્રાશ બનાવવાની વિધિને વિગતવાર જોઈએ. ચ્યવનપ્રાશમાં મુખ્ય ઘટક એટલે આમળા. રસાયણ દ્રવ્યોમાં પણ આમ્લકમ વયસ્થાપનાના આચાર્ય ચરકે આયુને સ્થિર રાખવા માટે આમળા શ્રેષ્ઠ જણાવ્યા. તો આમળા ક્યારે અને કેવા લેવા? પ્રકૃતિમાં ઋતુ પ્રમાણે ફળ મળે. ઉનાળામાં ઠંડક આપતા ફળો જેમ કે શક્કરટેટી, તરબૂચ, પપૈયા, કેરી જેવા ફળો મળે. અને શિયાળામાં તંદુરસ્તી આપતા ફળ એટલે કે આમળા. આમળાની મુખ્ય 3 જાતો જોવા મળે છે: હાઇબ્રિડ આમળા, દેશી આમળા અને વન્ય આમળા. હાઇબ્રિડ આમળા સાઇઝમાં મોટા હોય, પરંતુ તેમાં રેસા ઓછા હોવાથી તેમાં પોષક તત્વો પણ ઓછા હોય, જે ખેતી સ્વરૂપે વધારે થાય છે. આથી જ તે બજારોમાં મોટા પ્રમાણમાં વેચવામાં આવે છે. દેશી આમળા કદમાં નાના હોય અને રેસાયુક્ત હોવાથી તેમાં પોષક તત્વો વધારે રહેલા હોય છે. આ બધાથી ઉત્તમ એટલે વન્ય આમળા, જે પ્રકૃતિમાં સ્વયંભૂ વનમાં ઉગે છે અને તેમાં સર્વોત્તમ ઔષધીય ગુણો રહેલા હોય છે. શિયાળામાં આમળાને પક્વ થતાં જ લગભગ 1.5 થી 2 મહિના જેટલો સમય લાગે છે. કારતક અને માગસર મહિનાઓમાં આમળા હજી કાચા હોય છે, એટલે જાન્યુઆરી આસપાસ મળતો ચ્યવનપ્રાશ પણ કાચા આમળાથી બનેલો હોય છે. આમળા પોષી પૂર્ણિમા પછી ધીમે ધીમે પક્વ થાય છે. ચરકાચાર્યએ પણ આમળા લેવાનું વિધાન પોષ, મહા અને ફાગણ સુધીનું ગણાવ્યું છે. એટલે શિયાળાની શરૂઆતમાં થતા આમળાનો રસ થોડો અમ્લ હોય છે અને પકવા આમળામાં તે થોડો મધુર જણાય છે. એટલે આ બંનેના ગુણમાં એટલો જ ફરક છે જેટલો કાચી કેરીનો રસમાં અને પાકી કેરીના રસમાં હોય.